નમસ્કાર, હું રાજકોટથી દિવ્ય જયેશભાઈ બુચ અને અમરનાથના રજિસ્ટ્રેશન માટે અમે યસ બેંક ખાતે રાતના 12 વાગ્યાથી અહીંયા હાજર છીએ. પણ હજી સુધી મારો ટોકન નંબર 1 મારા હાથમાં છે. એ અહીંનું પહેલું રજિસ્ટ્રેશન હજી સુધીમાં થવામાં આવ્યું નથી. અધિકારીઓનું કહેવાનું એવું છે કે અહીંયા સર્વરનો કોઈ ઇસ્યુ હોવાથી રજિસ્ટ્રેશન શરૂ થયું નથી અને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવે છે. જો એ માહિતી એક જ ઝટકામાં આપી દેવામાં આવી હોત તો અમે અમારા જે રોજબરોજના કામ છે એ બધું પડતા મૂકીને ના આવત અને બીજા જે કામ છે એ પણ પૂરા કરીને આવત. રાજકોટમાં બીજી પંજાબ નેશનલ બેંકમાં આ પ્રકારનું રજિસ્ટ્રેશન ચાલુ છે. એમાંથી અમુક શ્રદ્ધાળુઓની સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે કેટલે અંશે ખરાઈ એની કરવામાં આવી નથી. પણ આશા રાખું છું કે ત્યાં રજિસ્ટ્રેશન થઈ ગયું હશે. પણ અહીંયા હજી સુધી રાતના 12થી લઈને અત્યારે તમે સમજો 1:30 વાગ્યો છે, કોઈ મૂવમેન્ટ થઈ નથી. હજી અમે આશા રાખીએ છીએ કે 2 to 3 અવર્સમાં આનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જાય અને બાકી જેમ અમરનાથના શ્રદ્ધાળુઓની જે પ્રકારનો ઉત્સાહ છે એ જોતાં અત્યારે કોઈ જમવાનું કે એવો તો કોઈ ખ્યાલ આવતો નથી. કારણ કે ફક્ત એક જ ગોલ છે કે ભાઈ 12-14 કલાકથી જે અમે બેઠા છીએ આ એક એનો નિવેડો આવે. મારું નામ નીતાબેન છે. અમે અહીંયા અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનની કાર્યવાહી માટે અહીંયા આવ્યા છે. સવારના 5 વાગ્યાના અહીંયા બેઠા છીએ. હજુ સુધી કામગીરી ચાલુ નથી થઈ અને કોઈ પ્રોપર અમને રીઝન નથી બતાવતા અહીંયા બેંકમાંથી કે શા માટે ચાલુ નથી કરવામાં આવ્યું. અંદરથી એવું કહે છે કે અમે હમણાં જ ચાલુ કરીએ છીએ. અત્યાર સુધી એવું કહેતા હતા કે સર્વર નથી ચાલુ, ડાઉન છે, અને હવે એવું કહે છે કે અમે ચાલુ કરીએ છીએ. આવું લગભગ 1.5-2 કલાકથી, પણ હજુ સુધી એક પણ ટોકન લેવાયું નથી. એમ અહીંયા લોકો બધા જ આવીને કેટલાય તો જતાય રહ્યા, કારણ કે બધા લોકો પોતપોતાનો આજે દિવસ રજાઓ મૂકીને, હું પણ રજા મૂકીને આવી છું. તો હવે આ ક્યારે જલ્દી આજે પૂરું થાય તો સારું, આવું કંઈક કરે તો.